રસ્તામાં પડે. મારા અને મારા બેનને તો કેવું થયું ખબર, અમે તો આજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને આજે અમે લોકો નવરાત્રિ કરવા માટે ગાંધીનગર જઈ રહ્યા છીએ. તો બને રહેજો અમારા બ્લોગમાં, છેલ્લે સુધી જોજો, સ્કીપ ના કરતા. અને ગાંધીનગરમાં કઈ રીતે નવરાત્રિ યાર રોડ ઉપર જતા બનાવે તો અવાજ બહુ આવે. તો છેલ્લે સુધી તમને બતાવીશું ગાંધીનગરની નવરાત્રિ. સ્કીપ ના કરતા અને એન્ડ સુધી જલ્દી. બપોરના 2 વાગે નીકળ્યા છીએ. અત્યારે અમે અહીંયા ગાડી માટે ઊભા છીએ. ખબર નહીં ગાડી ક્યારે આવે. ગાડી આવશે એમાં બેસીશું. હજુ બી ગાંધીનગરની બસ પકડવાની. ખબર નહીં કેટલા વાગે પહોંચીશું. મોડું તો બહુ થવાનું છે. એકવાર અમે અમદાવાદ ગયા હતા ને તો અમને બહુ કંટાળો આવ્યો હતો. એના પછી મેં વિચાર્યું હતું કે હવે હું નહીં જઉં દિવાળી, પણ નવરાત્રિ માટે હવે જવું પડે. કેમ કે અહીંયા તો મજા આવે એવું થાય નહીં. એટલે કીધું ચલો અમે 3 ભાઈ બહેન આજે જઈએ છીએ. મારી બેન ને મારો ભાઈ, 3 ભાઈ બહેન જઈએ. લઈ જાઓ અમને. કેડો ગોતી ગાડી આવે છે, લઈ જાય કે નહીં? ભલા ગાડી આવો. અત્યારે અમે લોકો અડાલજ પહોંચી ગયા છે અને અહીંયા મારા ભાઈ અમને લેવા આવવાના છે અને અહીંયાથી પછી ગાડીમાં બેસી. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે ચા નાસ્તો કર્યો અને હવે આરતી કરવાનો ટાઈમ છે. તો ચલો તમને આરતી બતાવીએ. ચલો. મંગલમ ભગવાન વિષ્ણુ કી જય. મેં બધાના કપડાં લીધા. મારા 2 બ્લાઉઝ કોઈએ મને યાદ ના કરાયા. મારા બ્લાઉઝ રહી ગયા. હવે ખબર નહીં શું થશે. અને અહીંયા બેનનું મને થાય એમ બી નહીં. બહુ દુઃખ થાય યાર. અને તો બી જો હું કહું ઘરે કે ભાઈ મારા બ્લાઉઝ રહી ગયા તો ઉપરથી બધા મને બોલે કે યાર આવું મારી જોડે જ કેમ થાય, ખબર નહીં પડતી મને. આટલું મેં બધાની એક વસ્તુ મેં મૂકી. મારી 2 વસ્તુ મને કોઈ યાદ ના કરે. મારી ચણિયા ચોળી બધું રહી ગયું. હું શું કરું? આમ મને પાલનપુરથી ખબર પડી ગઈ હતી પણ હવે કોઈ લેવા જાય એવું હતું જ નહીં. કંઈ વાંધો નહીં. હવે તો શું થાય, કંઈક આગું પાછું કરીશું. અહીંયા તો કોઈ સિલાઈ મરાવવાવાળું બી નહીં. ક્યાં મરાવવાનું? કંઈ નહીં. ચાલો વાંધો નહીં, કરીશું કંઈક. તો ખેલું હતું. હવે દુઃખી થઈને બી શું કરું? કોઈ આપવા તો થોડી આવશે પાલનપુરથી અહીંયા ગાંધીનગર. ચાલો કાંઈ નહીં, મળીએ જમીન તૈયાર થઈને પછી. ગાઈઝ અમે બધા તૈયાર થઈ ગયા છીએ. અમારો ભાઈ, અમારી બેન એ બધા તૈયાર થઈ ગયા છીએ. અને હવે અમે લોકો નવરાત્રિમાં જઈ રહ્યા છીએ. બધા તૈયાર થઈ ગયા છીએ. તો ચલો અમારી સાથે. ચલો તો અમે લોકો કેસરિયામાં પહોંચી ગયા છીએ અને બહુ ખુશ છું. સારી રીતે નજારે તો બહુ સારું, કેમ કે પહેલું નહોતું ને મારું બગડ્યું હતું. સારી રીતે બગડી હતી. મેં બ્લોગ નથી નાખ્યો બિકોઝ એ બીજા ફોનમાં છે અને હજુ એડિટ નથી થયો. इतनी खुशी मुझे आज तक આજે તો મન ભરી નાખ્યું.
બધા રસ્તામાં પડે. પોતપોતાના માસ્ક પોતપોતાના જોડે રાખો. જેના જોડે માસ્ક આવે બધા અહીંયાથી સાઈડ પર બધા સ્ટીક કરવાની જગ્યાએથી બધા સાઈડ પર જવાનું નથી. વિહાન रहा नहीं जाता तड़प ही ऐसी है ना. ચાલો Thousand years later. જય અંબે મિત્રો, ચલા જાઓ ભાઈઓ બહેનો. અત્યારે પહેલો રાઉન્ડ પતી ગયો છે અને થોડીક જ વારમાં બીજો રાઉન્ડ ચાલુ થશે. બહુ આટલા ટાઈમમાં બી બહુ મજા આવી. વિડીયો લીધો નહીં, થોડો વાત બી આવતું નહીં. કાંઈ ના, આ બધી પબ્લિક જોઈ લો પછી આપણે વાત કરીશું. થોડો રાઉન્ડમાં બી બહુ મજા આવી ગઈ, બહુ બહુ બહુ. મારો અવાજ નહીં આવે એટલે હું આ રીતે બોલું. દેખો બેન ચાલુ થઈ ગયા, મને ખબર હતી. કોઈ વિડીયો ઉતારતો તો બી વચ્ચે, ફોટા પાડતો તો બી વચ્ચે. નાની તો બી આવું કર્યું, અમને તો આવાજ ન કરે. ઘણા લોકો ઓઢના વગરના તો બી ખબર નહીં કે અમારા ઉપર જ વજન નાખે. કઈ નહીં, અંદર આવી ગયા, હવે કઈ વાંધો નહીં. નીકળવી વગર તો હું નીકળવું છે ને આપણે. પહેલા રાઉન્ડમાં બહુ મજા આવી, બીજા રાઉન્ડે એને જરૂરી લોકો ઓઢના નહીં આવ્યા, નહીં જરૂરી. આજે તો મારો દિવસ જ ખરાબ હતો. બ્લાઉઝ બી એવું, ઓઢનાનું બી આવું, ખબર નહીં પડતી કે મારી આને આવું થાય. આ લોકો નહીં બોલ્યા તે મને અવાજ નહીં આવે એ વાંધો છે. હવે બંધ થઈ ગયું. મેં બંધ કર્યું એટલે એ લોકો બી બંધ કર્યું. भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक. બીજો રાઉન્ડ ચાલુ.
નહીં ભરાય એટલે બહાર આવીને ના જાય આ લોકો. જય જય શ્રી રામ બોલેગા. તો રાતની 2:32 થઈ છે અને અત્યારે અમે લોકો ઘરે આવ્યા છીએ. આ લેવા થઈ કે બતાવાય નહીં, આંખો બી લાલ લાલ થઈ ગઈ છે. 2 વાગ્યા. અમે લોકો તો 10 વાગ્યા સુધી ઊંઘી ગયા હોય. બહાર બધા ઊભા થઈ ગયા. મજા આવી, બહુ મજા આવી ગઈ અમને લોકોને નવરાત્રિ કરવાની. બહુ એટલે બહુ જ. અંદર થોડો વિડીયો ના લઈ ગયા. અને મારા અને મારા બેનને તો કેવું થયું ખબર, અમે લોકો દુપટ્ટો નહોતા લઈ ગયા, મતલબ અમે સ્કર્ટ મેડી ટાઈપે પહેરી ગયા, અમને નથી ખબર. તો અમને લોકોને કે તમે દુપટ્ટો લઈને આવો ને તો જ તમને જવા દે. પછી આજુબાજુથી થોડું અરેન્જ કરી અને પછી અમે લોકો અંદર ગયા અને પાછા તો કંઈ વાંધો નહોતો. વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોની સાથે. ત્યાર સુધી બાય બાય. Big thank you for being here.